વાચનનું શીર્ષક છે સાધના માટે કેટલાક વ્યવહારુ સૂચનો. આજે હું તમને કેટલાક સાદા સીધા સૂચનો કરું છું. મિત્રો કે અજનબીઓની વચ્ચે તમારી જાતને આગળ કરવાનું બંધ કરી દો. તમે જુઓ કે એક નાનું અમસ્તું બહાનું મળતાની સાથે જ તમે તમારી જાતનું પ્રદર્શન કરવાનો કેવો પ્રયત્ન કરો છો. તમે જેટલું ઓછું બોલશો એટલા ઓછા ધ્યાનમાં આવશો અને બિનમહત્ત્વની સ્થિતિમાં પાછા હટી જવાની તમને એટલી વધુ તક સાંપડશે. હકીકતમાં તમે હંમેશા વાતચીતનો ઇજારો મેળવવાની કોશિશ કરો છો. આજે સવારે જ એક મિત્ર તેના હૈયાના બોજાની તમને વાત કહેવા આવ્યો હતો. હજુ તો તેણે માંડ શરૂઆત કરી ત્યાં તો તમે ભગવાનની ઈચ્છા સ્વીકારવા વિશે એક લાંબુ ભાષણ ઝાડી નાખ્યું. શું તમે સચ્ચાઈપૂર્વક એમ કહી શકો ખરા કે જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં તમે ભગવાનની ઈચ્છા સ્વીકારો છો? અને જો એમ ન હોય તો પછી બીજાઓને ભાષણ ઝાડવાનો તમને શો અધિકાર છે? યાદ રાખો કે તમારી અને ભગવાનની વચ્ચે એકમાત્ર અવરોધ છે તમારો અહમ. અને એને નબળો પાડવાને બદલે તમે તેને બળવાન બનાવો છો અને એ જાણે તમારો સૌથી વધુ વાલો મિત્ર હોય એમ તમે એને ભેટો છો. તો આ અહમના જુલમને તોડી નાખો. અમારો તમને પહેલો ઉપદેશ છે. બીજું, જે સહાય કરે છે એ તમારા શબ્દો નહીં પણ તમારા આંદોલનો. જે પરિવર્તન લાવે છે એ તમારા ભાષણો નહીં પણ તમારી મૂક પ્રાર્થનાઓ. તેથી તમે જેને સહાય કરવા માગતા હો તેની સાથે વાતો ઓછી કરો પરંતુ તેને માટે પ્રાર્થના વારંવાર કરો. તમારું જીવન અને તમારી ઉપલબ્ધિઓ, તમારા આંતરિક સંઘર્ષો અને અનુભવો, તમારા અભિપ્રાયો અને મહત્વાકાંક્ષાઓ, આ બધા વિશે બીજાઓને કહેવાની ઈચ્છાથી દૂર રહો. એવા વિચારમાં જીવો અને વિકસો કે તમે તો માત્ર ધૂળની નાનકડી રચકણ છો અને તમે શું વિચારો છો કે કહો છો એની કોઈને પડી હોતી નથી અને તમે નથી હોતા ત્યારે કોઈને તમારી ખોટ સાલતી નથી. હૈયે હેત રાખી ભગવાનના બાળકોને સહાય કરનારાઓના માર્ગે ચાલો. દરરોજ ઓછામાં ઓછું એક નિસ્વાર્થ કર્મ કરો. એ તમને તમારા સ્વમાંથી બહાર નીકળવામાં સહાય કરશે. અને યાદ રાખો કે જે બીજાને બચાવવા પોતાના માર્ગેથી વળાંક લે છે
તે પોતાના ધ્યેય તરફ જ વળાંક લે છે. જે થાકેલાઓનો બોજો ઉપાડે છે એ પોતાનો જ બોજો હલકો કરે છે. જે દુખિયારામાં આશાનો સંચાર કરતો એક શબ્દ પણ બોલે છે તે પોતાનો જ ઘાર ઉજવે છે. જેનો દોષ ખુલ્લો પડી ગયો છે એવા કોઈ ભાઈ કે બહેનનો તમે ન્યાય તોડવા બેસો છો ત્યારે તેથી એ વધુ ખરાબ દોષ, એક અક્ષમ્ય ગુનો તમે આચરો છો. શું એ સાચું નથી કે જો તમે તમારી જાત પર ચડાવેલા બધા આવરણો ઉતારી નાખો તો મનુષ્ય જે કોઈ દોષો આચરી શકવાના શક્તિમાન છે એ બધા દોષો તમને તમારી જાતની અંદર છુપાઈને રહેલા જોવા મળશે. જો તમે રોજબરોજ રાતે આવતા સપનાનો 1000મો ભાગ પણ માત્ર સચ્ચાઈપૂર્વક તપાસો, જો તમે જાગ્રત કાળ દરમિયાન અંતરના ઊંડાણમાંથી ઉઠતી ઈચ્છાઓનું માત્ર પૃથક્કરણ કરશો તો તમારી પાસે તમારા સાથીઓને મોં બતાવવાની શક્તિ પણ નહીં રહે. કરુણતા એ છે કે તમે સજ્જનોનાય સજ્જન થઈને ચોમેર ઘૂમો છો, જ્યારે હકીકતમાં તો તમે નબળાઈઓથી ખદબદી રહ્યા છો અને અનેક દોષોના ડાઘથી ખરડાયેલા છો કે જે બધું જોનારા ભગવાનથી તો સહેજે છુપાયેલા રહેતા નથી. તમારા સાથીનો દોષ જોઈને સર્ચલાઇટને તમારા પોતાના તરફ ફેરવવાનું શીખો. તે તમારી સમક્ષ તમારી પોતાની ઉણપો ખુલ્લી કરી આપશે અને તમારી જાતને નિર્મળ કરવાનો અને પાપને જડમૂળથી ઉખેડી નાખવાનો તમે જેમ જેમ પ્રયત્ન કરતા જશો તેમ તેમ તમને ખ્યાલ આવતો જશે કે એના મૂળિયા કેટલા ઊંડા છે અને આ કલ્યાણ યુદ્ધ ચાલુ રાખવું કેટલું કષ્ટદાયક છે. અને તમારા અનુભવે તમને સમજાશે કે પાપ સામેના સંઘર્ષમાં તમને સહાનુભૂતિ અને પ્રેમની કેટલી તાતી જરૂર છે. અને જ્યારે આ સહાનુભૂતિ અને પ્રેમ તમારા તરફ વહે છે ત્યારે કાયમી ઉપાય શોધવાના તમારા પ્રયત્નોમાં તમને કેટલું બળ મળે છે. તેથી ભૂલ કરતા સાથીને સહાય કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે સહાનુભૂતિનો, પ્રેમનો અને ઉદાહરણરૂપ બની રહેવાનો માર્ગ. ઓમ.